ગાંધીનગરમાં મુખ્યમંત્રી દ્વારા સુગમ ડિજિટલ ગુજરાત પ્રકલ્પનો શુભારંભ. આવકના દાખલા અને રેશન કાર્ડ સહિત 20 પાયાની સેવાઓ હવે ઘર બેઠા મળશે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં વહીવટીતંત્રને વધુ આધુનિક અને નાગરિકલક્ષી બનાવવાના ઉદ્દેશ્યથી સુગમ ડિજિટલ ગુજરાત નામક નૂતન પ્રકલ્પનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ક્રાંતિકારી પહેલનો મુખ્ય હેતુ રાજ્યના નાગરિકોને સરકારી સેવાઓ તેમના ઘર આંગણે અને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવીને સરકારી કચેરીઓની લાંબી હરોળમાંથી મુક્તિ અપાવવાનો છે. આ કાર્યક્રમ થકી રાજ્ય સરકારે પ્રજાકીય સુખાકારી અને પારદર્શી વહીવટ તરફ વધુ એક મક્કમ પગલું માંડ્યું છે. આ નવીન પ્રણાલી અંતર્ગત ગુજરાત વહીવટી સુધારણા આયોગની ભલામણોને આધારે રાજ્યના 5 મુખ્ય વિભાગોની આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો, રેશન કાર્ડ અને સોગંદનામા જેવી મહત્તમ ઉપયોગમાં લેવાતી કુલ 20 જેટલી પાયાની સેવાઓનું સરળીકરણ કરવામાં આવ્યું છે. હવેથી આ તમામ સેવાઓ પ્રત્યક્ષ સંપર્ક રહિત, રોકડ રહિત અને કાગળ રહિત બની જશે, જેના કારણે નાગરિકો ઘર બેઠા જ અદ્યતન તકનીકી માધ્યમો દ્વારા પોતાના કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશે. આ ઉપરાંત દસ્તાવેજોના સંગ્રહ માટે સલામત તકનીકી સંગ્રહ સ્થાનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી દરેક નવી સેવા માટે નાગરિકોને વારંવાર કાગળો જમા કરવામાં પડશે નહીં. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રજા, જનપ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ એક સમાન દિશામાં કાર્ય કરે ત્યારે તેના સચોટ અને ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત થાય છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ પણ આ તકનીકી ક્રાંતિને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટેનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. વધુમાં રાજ્યમાં ઇંધણની અછત હોવાની પાયાવિહોણી અફવાઓનું ખંડન કરતા મુખ્યમંત્રીએ નાગરિકોને સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં ઇંધણ અને વાયુનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જેથી કોઈ પણ પ્રકારની ગેરમાન્યતાઓ પર ધ્યાન ન આપવા તેમણે અપીલ કરી હતી.